પોરબંદરમાં હોળી ધૂળેટીના તહેવાર બાદનો સમય એટલે કે એપ્રિલ મહિનામાં ઘઉં તથા મરી મસાલા ખરીદવાની સિઝન. મસાલાની સિઝન શરૂ થતાં જ મહિલાઓ વર્ષભરની જરૂરિયાતના મસાલાને સંગ્રહ કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. આ વર્ષે મસાલાની આવક સારી હોવાથી શીતળા ચોક દરબારગઢ પાસે ભરાતી પીઠમાં મસાલાની ખરીદીમાં ભીડ જોવા મળી રહી છે. જો કે આ વખતે મરચાના ભાવમાં વધારો જોવા મળે છે. કાઠિયાવાડી ભોજન હોય કે પંજાબી ભોજન, દેશ હોય કે વિદેશ હોય, લોકોના ભોજનમાં મરચું, ધાના, જીરું, રાઈ, હળદર સહિતના મસાલા વગરના ભોજનની કલ્પના ન થઈ શકે. મસાલા વગરનું ભોજન લોકોના ગળે ન ઉતરે. મરચા સહિતના મસાલાની પોરબંદરની બજારમાં પુષ્કળ આવક જોવા મળે છે. ખાસ કરીને ગૃહિણીઓ આ સિઝનમાં વર્ષભરના મસાલાની ખરીદી કરે છે. હોળી ધૂળેટીના તહેવાર બાદનો સમય એટલે કે એપ્રિલ મહિનામાં ઘઉં તથા મરી મસાલા ખરીદવાની સિઝન. મસાલાની સિઝન શરૂ થતાં જ મહિલાઓ વર્ષભરની જરૂરિયાતના મસાલાને સંગ્રહ કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. આ વર્ષે મસાલાની આવક સારી હોવાથી શીતળા ચોક દરબારગઢ પાસે ભરાતી પીઠમાં મસાલાની ખરીદીમાં ભીડ જોવા મળી રહી છે. જો કે આ વખતે મરચાના ભાવમાં વધારો જોવા મળે છે. હાલમાં બજારો મસાલા બજારથી ઉભરાતે જોવા મળી રહી છે અને મસાલા બજારોમાં ગૃહિણીઓ વર્ષભરનો મસાલો તૈયાર કરવા મરચાં, હળદર, ધાણા, જીરું, રાઈ સહિતની વસ્તુઓ ખરીદી રહી છે. અહીં આંધ્રપ્રદેશના મરચાં, મહારાષ્ટ્રની હળદર અને રાજસ્થાની ધાણી અને ઊંઝાથી જીરું બધા મસાલાઓથી બજારો ઉભરાઈ ગઈ છે. આંધ્રપ્રદેશના મરચાં જેમાં વંડર મરચાં, ગંતુર, ટમેટો જેવા મરચાઓ વેચાઈ રહ્યા છે. ઉપરાંત રેશમપટ્ટો, ધોલર મરચાંની માંગ પણ છે. તેમજ હળદર મહારાષ્ટ્રમાંથી આવી રહી છે. તેમાં પણ અનેક જાતની હળદર જોવા મળી રહી છે. તેમજ રાજસ્થાનની ધાણી તેમજ દેશી ધાણા પણ બજારોમાંથી ગૃહિણીઓ ખરીદી રહી છે. તેમજ રાઈ, મેથી, હિંગ અને ઊંઝાનું જીરું પણ બજારોમાં જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે મસાલાની ખરીદી દરેક પરિવાર ઉનાળાની સિઝનમાં કરી લે છે. ઉનાળામાં મસાલામાં ભેજ ઓછો હોવાથી તે આખું વર્ષ ખરાબ થતા નથી, જેથી મોટાભાગના પરિવાર દર વર્ષે ઉનાળાની સિઝનમાં મસાલાની ખરીદી કરી આખું વર્ષ ચાલે તેટલો જથ્થો એકત્રિત કરી રસોડામાં સ્ટોર કરી લેવામાં આવે છે. જો કે હવે રેડીમેડ મસાલાનું પણ ચલણ ધીરે ધીરે વધતું જાય છે. તેમજ અનેક લોકો હવે શીતળા ચોકની આ પરંપરાગત પીઠના બદલે માર્કેટિંગ યાર્ડમાંથી પણ મસાલાની ખરીદી કરી રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું ભીખુભાઈ ભાવનાણી હિન્દી સમાજમાંથી આવું છું અને આજે અમે શીતલા ચોક ખાતે ખરીદી કરવા આવ્યા છીએ. અમારા વડીલો પણ જે તે ટાઈમે હતા તો શીતલા ચોકે ખરીદી કરવા આવતા હતા. અત્યારે એ શીતલા ચોકની ખરીદીમાં માણસોનો થોડોક અભાવ છે. ઘણા માણસો યાર્ડમાં ને એ બાજુ ને જ્યાં જ્યાં વસ્તુ મળે છે ત્યાં જાય છે. આજુકાલે સિઝનમાં એવું છે કે મરચાના ભાવમાં બહુ જ જંગી વધારો છે. 100-125 રૂપિયા ગયા વર્ષ કરતાં કિલ્લામાં વધારે છે. જીરુંમાં પણ 50 રૂપિયા જેવું વધારું છે અને હળદરમાં 25-30 રૂપિયા જેવું વધારું છે. દાણામાં 50 રૂપિયા જેવું વધારું છે. તો મોંઘવારીની હિસાબે થોડોક અસર પણ દેખાઈ રહ્યો છે અને થોડીક ખરીદી પણ સામાન્ય થઈ રહી છે અને ક્વોલિટી ખરીદી સામાન્ય થઈ રહી છે. અને જે આપણે જે શીતલા ચોક છે એ પેલા જૂનું હતું ને ત્યાં માણસો જંગી ખરીદી કરવા આવતા હતા. અત્યારે એ અભાવ દેખાય છે. અત્યારે માણસોની સંખ્યા ઓછી આવે છે ને ગામમાં ગમે ત્યાં છે કે યાર્ડમાં છે એ જગ્યાએ પણ જાય છે અને રેડીમેડ પણ લઈ લે છે અને આજુકાલે થોડોક ભાવ વધારે છે. બસ એવું જ અમે અમારી રીતે અહીંયા શીતલા ચોકમાંથી ખરીદી કરેલ છે અને સારી ક્વોલિટી મળેલી છે. તે બાબતમાં અમને સંતોષ છે પૂરેપૂરો. આજ રોજ હું શીતલા ચોકમાં વેપાર કરું છું. આટલા વર્ષથી જે કંઈ મરચાનો વેપાર કરું છું, 20 વર્ષથી અમારો ધંધો છે. આજ વખતે મરચાનો ભાવ બહુ સારા છે. 100 રૂપિયા, અમુકમાં 150 રૂપિયા વધારે છે. એને લીધે ઘરાકીનો પણ અભાવ છે. મરચું ઘણું સારું આવે છે. અત્યારે ઘરાકીનો અભાવ સારો છે પણ ગૃહિણીને આજ વખતે બધું ખોરવાઈ ગયું છે. માલ અત્યારે એકદમ સારા આવે છે. મરચા ઝીણા તીખા આવે છે, પટો આવે છે, લવિંગિયા આવે છે, મરચા કાશ્મીરી આવે છે. બધામાં આજ વખતે ભાવ 100 રૂપિયા, 150 રૂપિયા વધારે છે. બધું હળદર, ધાણા, જીરું એનો ભાવ બધાનો ગયા વર્ષના સેમ છે. એક રાઈમાં વધારે છે ભાવ આજ વખતે 10 રૂપિયા. એમાં પણ હળદર એક મૂળાની આવે છે, સેલમ આવે છે. 2 પ્રકારની હળદર આવે છે. બહુ સારી આવે છે. અત્યારે મરચાના ભાવ વધવાનું કારણ છે કે આંધ્રપ્રદેશમાં વરસાદ સારો થયો છે. પાછો માવઠું પડ્યું છે, એની લીધે મરચાનો ભાવ એટલો વધારે છે.